કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું બધાનું ટ્રેડિંગ ટોક્સ ચેનલ ઉપર અને ડેલી એનાલિસિસ વિડીયો ઉપર. તો આવતીકાલ માટે વાત કરીએ આપણે. નિફ્ટીની એક્સપાયરી છે અને આજે રાત્રે જોઈએ તો યુએસમાં આપણે કેમ આરબીઆઈની જેમ પોલિસી હોય છે એમ યુએસમાં ફેડની પણ ઇન્ટરેસ્ટ રેટની પોલિસી હોય છે, બરાબર? તો એને ફેડ મિટિંગ કહેવાય છે. તો આજે રાત્રે એની મિટિંગ છે. હવે એમાં જો રેટમાં કોઈ ચેન્જીસ નહીં આવે, બરાબર, તો માર્કેટમાં કોઈ ખાસ મોમેન્ટમ જોવા મળશે નહીં. અને જો રેટમાં કાંઈ ફેરફાર આવશે, વધશે, તો માર્કેટના સેન્ટિમેન્ટ્સ નેગેટિવ જોવા મળી શકે છે. અને જો ઘટશે તો માર્કેટના સેન્ટિમેન્ટ્સ પોઝિટિવ જોવા મળી શકે છે, બરાબર? તો કાલ માટે આપણે મેઇન ફોકસ આપણું આજની ફેડ મિટિંગ છે એનું શું આવે છે, બરાબર? તો એ રાત્રે અપડેટ કરી દેશું કે શું આવે છે. ટેલિગ્રામ ઉપર ન જોડાયેલા હોય તો જોડાયેલા રહેજો. હવે આવતીકાલના માર્કેટની વાત કરીએ તો આજના માર્કેટની વાત કરીએ તો આજે માર્કેટમાં વોલેટાલિટી વધી ગઈ હતી. મીટિંગ કાલે છે પણ જોવા જઈએ તો વોલેટાલિટી આજે માર્કેટમાં આવી હતી. હવે કાલ માટે આપણે શું કરવું જોઈએ, કાલ માટેના આપણા લેવલ કયા છે, બરાબર? તો નિફ્ટીમાં આપણે જોવા જઈએ તો એક આ રેન્જ છે. આ રેન્જની વચ્ચે માર્કેટ ઓપન થાય છે તો આપણી માટે કોઈ ટ્રેડ ઝોન બનતો નથી, બરાબર? માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે અને આની નીચે જાય છે તો આપણી માટે એક આ સપોર્ટ ઝોન બની શકે છે, બરાબર? અને માર્કેટ જો ગેપ અપ ઓપન થાય છે, બરાબર, તો પહેલો આપણી માટે આ રેઝિસ્ટન્સ છે. એટલે એક જોવા જઈએ તો આ રેન્જ આપણી માટે એક સાઇડવેઝ ઝોન છે. સાઇડવેઝ ઝોનની વચ્ચે આપણે કોઈ ટ્રેડ બનતો નથી. જો બ્રેકઆઉટ કરે છે અથવા તો બ્રેકડાઉન કરે છે તો નિફ્ટી માટે આપણે કાલે જોઈ શકીશું, બરાબર? બાકી નિફ્ટીની કાલે એક્સપાયરી છે તો એમાં ધ્યાન રાખજો. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટી, બરાબર? તો બેંક નિફ્ટીમાં કઈ રીતે કાલે ટ્રેડ કરવું જોઈએ. તો બેંક નિફ્ટીની વાત કરીએ આપણે તો બેંક નિફ્ટી આજે નિફ્ટી કરતાં થોડી વધારે વોલેટાઇલ હતી, બરાબર? નિફ્ટીની વાત કરીએ આપણે તો નિફ્ટી થોડી વધારે બેંક નિફ્ટી થોડી વોલેટાઇલ વધારે હતી. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો ડાઉન સાઇડમાં એક 600 થી 700 પોઈન્ટની ડાઉન મૂવ આવી હતી અને ફરી પાછી ત્યાંથી વી શેપ રિકવરી આવી છે, જે ડે હાઈ પણ લગાવ્યો છે, બરાબર? ફરી પાછું ત્યાંથી એક ડાઉન સાઇડ મુવમેન્ટ આવી છે અને ફરી પાછી એક અપસાઇડની મોમેન્ટમ કરીને માર્કેટ અહીંયા થઈ ગયું છે ક્લોઝ. હવે કાલની વાત કરીએ તો આપણી માટે કાલના સપોર્ટ રેઝિસ્ટન્સ કયા બને છે અને આપણે કાલે કઈ જગ્યાએ ટ્રેડ કરવો જોઈએ. તો આપણી માટે લાસ્ટ સપોર્ટ આ બન્યો છે, બરાબર? જે સપોર્ટ અહીંયા પણ છે આ, બરાબર? આ ઝોનની આસપાસનો એક સપોર્ટ છે આપણી પાસે. આ બંને રેન્જનો એક સપોર્ટ છે તો એ સપોર્ટ આપણી માટે કાલે કન્ટિન્યુ રહેશે. બાકી જોઈએ તો આ એક મોટી રેન્જ છે તો એ મોટી રેન્જની વચ્ચે માર્કેટ થોડું વોલેટાઇલ અથવા તો સાઇડવેઝ રહી શકે છે, બરાબર? આ ઓપન આખો ઝોન છે, બરાબર? અહીંયા કોઈ રેઝિસ્ટન્સ અથવા તો કોઈ સપોર્ટ નથી. આ રેન્જની વચ્ચે જો માર્કેટ કાલે રહે છે તો સ્કેલ્પિંગ ટ્રેડ કરી શકો. તો મેજર મોમેન્ટમ ક્યાં આવી શકે છે તો કે ભાઈ આ રેઝિસ્ટન્સ તોડે છે, 46,700નું લેવલ તૂટે છે અને અપસાઇડ મોમેન્ટમ કરે છે તો એક અપસાઇડ માટે આપણને ટાર્ગેટ બની શકે છે. અને ડાઉન સાઇડમાં જો આ લેવલને બ્રેક કરે છે તો આપણી પાસે જે આજનો લો છે, બરાબર, તો આપણી પાસે એ પહેલો સપોર્ટ બની શકે છે. તો માર્કેટ જો ગેપ ડાઉન ઓપન થાય છે વધારે પડતું તો પહેલો સપોર્ટ આપણો આ બની શકે છે. અહીંયા જો માર્કેટ આની આસપાસ કે ઓપન થાય છે ગેપ ડાઉનમાં તો વેઇટ કરવાનો છે, કોઈ પ્રાઇઝ એક્શન બનશે, બરાબર? તો એ પ્રાઇઝ એક્શનને ટ્રેડ કરવાનું રહેશે. ગેપ અપ ઓપનિંગ થાય છે તો આ એક ઝોન છે, આ ઝોનની વચ્ચે માર્કેટ હોલ્ડ કરે અથવા તો સસ્ટેન કરે અને અપસાઇડની મોમેન્ટમ આપે તો મોટી મોમેન્ટમ આવી શકે છે. બાકી આની વચ્ચે જો માર્કેટ રહેશે તો માર્કેટમાં ધ્યાન રાખવાનું છે. આજે બંને બાજુ સારી એવી મોમેન્ટમ આપી છે અને બેંક નિફ્ટીની એક્સપાયરી હતી એટલે કોલના પ્રીમિયમ હતા અને 0-0 હતા એ બધા થઈ ગયેલા છે, બરાબર? ટેલિગ્રામમાં જોડાયેલા ન તો જોડાઈ જજો, એમાં આપણે બધા લેવલ આપેલા હતા. તો કાલે ધ્યાન રાખીને ટ્રેડ કરજો. આ રેન્જની વચ્ચે થોડું ધ્યાન રાખવાનું છે. બાકી જે કાંઈ પ્રાઇઝ એક્શન અપડેટ થતી હશે એ ટેલિગ્રામ ઉપર આપી દેવામાં આવશે. તો ચાલો મિત્રો, મળીએ છીએ. આવજો.